સો આજે છે એસઆરકેનો બર્થડે એન્ડ મી બિંગ એન એસઆરકે ફેન મારો એક વિડીયો તો આજે બનતો જ હતો. તો એમ પણ હું એમને જોયા જ કરું છું, ઠીક છે 24 કલાક, બટ આજે થોડું વધારે જોયું. તો હું એક વસ્તુ નોટિસ કરી એમની ઇન્ટરવ્યૂઝને આ તે જોતા હતા એટલે કે એમનાથી શીખવા જેવી બહુ બધી વસ્તુ છે, બટ જે એક બે વસ્તુ મારી એકદમ ફેવરેટ છે તેમાંની એક એ છે કે આપણે કોઈ દિવસ લાઈફમાં ગિવઅપ નહીં કરવું જોઈએ. હવે એમણે સ્ટાર્ટ કરેલું ત્યારે એ નોબડી હતા. એમને લોકો જોઈને એવું કહેતા હતા કે આ માણસ કોઈ દિવસ હીરો બી બની શકે કે, અને આજે તે માણસ બાદશાહ છે, કિંગ ખાનના નામથી ઓળખે બધા એમને. સો એમણે એટલી મહેનત કરેલી છે લાઈફમાં કે એમણે પ્રૂફ કરી દીધું કે આપણે કોઈ બી વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ નહીં કરવા પડે અગર આપણે મહેનત કરીએ તો. હવે આપણને આ જોઈએ ને ઓલું પણ જોઈએ તો આપણને બેવ મળી શકે, તે વસ્તુ મેં એમનાથી શીખેલી છે. સો મને એવું લાગે કે બધાએ જ વસ્તુ આ ફોલો કરવી જોઈએ. એન્ડ બીજી એક વસ્તુ જેમની મારી બહુ ફેવરેટ છે તે છે કે એ કોઈ દિવસ નેગેટિવ નથી બોલતા. તમે કોઈ બી એમનું ઇન્ટરવ્યૂ જોઈ લો યા પછી કોઈ સ્પીચ સાંભળી લો એમની, એ હંમેશા જ્યારે વાત કરે ત્યારે બીજાને બી અપલિફ્ટ કરે. સામેવાળા માણસને કોઈ દિવસ એમના સાથે એવું નહીં ફીલ થાય કે હું નીચો છું આમનાથી કેવું. ને એટલું સ્ટડી કરીને આવેલા હોય ને સામેવાળા માણસને કે આપણને બી એકવાર માટે લાગે કે યાર આટલો મોટો માણસ આપણને ઓળખે આટલું બધું એવું. સો એ બધી વસ્તુ મને એમની બહુ ગમે ને મને એવું લાગે કે મેઇનલી આ બે વસ્તુ તો લાઈફમાં બધાએ જ ફોલો કરવી જોઈએ. સો આજે મારે એટલું જ કહેવું હતું. બાય.